ઓ મારો દશમણ વલ્યો છે હવે પકડિયા કરી નીકળી જાવ એમ કરું ને કરી નીકળી જવા જે હા ઓળખ્યા ઓય એટલે હા બોલો બોલો એ તમે વિચાર કરતો તો શેના વિચાર કરતા હતા ભોય તાજી મારતા હતા વિચાર કરતો તો મને એવું લાગતું હતું કે અરે નેસો વાકુદી આવે છે નેસો ભાળીને એટલે એમ કે ભૂપતિ આવે એટલે મારે આલવા પડશે એટલે નેસુ તો કાઢતો તો એમ હા કે ખોયો તો તમે ભૂપતજી મારા ભેગા થાય તો નેસુ ખાલી ને હેડવું પડે કે કેમ કે મારે મગજમાં એમ છે કે ચારે ભૂપતજીના પૈસા આલું અને તમારું વ્યાજ કેટલું થાય આ 5 વર્ષ પણ વ્યાજ કેટલું થાય આ વ્યાજ તો હાલતો નથી પેલા મૂડી તો હાલતો નથી વ્યાજ હજાર ભેળો થાય ભાઈ વ્યાજ ની માં પાડે ને પૈસા હાલતો નથી 5 વર્ષે હજાર ભેળો થાય વ્યાજ એટલે તમે શું મને ડફો બનાવો છો ના પણ મારે 5 વર્ષનું વ્યાજ આલવું પડે ને તમારે એમ નહીં તમે મારા પૈસા જરા હાલવાના છે કો પેલા પૈસા મારે વ્યાજ વ્યાજ મારે મારે મારા મૂડીના પૈસા લાવો હળો કાલ સવાર વહેલા આવી જાવ કેટલા વાગે સવારમાં 7 વાગે આવું તમે કેટલી વાર બોલ્યા કે સવાર વહેલા આવી જાવ એમ બેંક નો કાગળિયા મેં આલી દીધો છે ફોર્મ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે બે ઘર ઉપર લીધી છે લોન 5 લાખની કી બેંક બેંક તો ઈ મને ખબર નથી કે ચી છે ફાઇનાન્સ કોક કેવરાય ઈ બેંક ની લોન લીધી તમે જ્યારે ભેગા થતા બેંક 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 તો છે તું બધા ભાળી જતા બેંક આ મારો બેટો દશમણ ચેડો ને છોડે કોક કરીને ફૂલ લાવો પછી તમે ઈ ગુડ 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 મત થો પૈસા લાવો ગુડગુડ નથી કરતો તમે કાલે વહેલા મારા ઘરે આવી જાવ 7 વાગે જો હું તમને કહું આજ હું તમને આ તો એમને તમે હવે આ તમે સીધા મોણા થયો ને કે હું ગોમ વસે સાવા કર્યું પાછા ના ના આપણે કાલ બધા ભેગા થઈ આવી જાવ આ મો જેમ તમારા શહેર પર કે તમારા પૈસા મળી હું એવો મોણો નથી કે કોક પાસે હું આબરૂ કાઢું મુકુ દે માજે કોક પણ તમે બેઠા તારે એટલી તમારામાં આબરૂ છે તો મને ખબર છે કોક બે કન બેઠા મુકુ દે પૈસા ના માંગો કે મને મારે પેલું આમ બાઇટમાં જાતો હોય તો કેટલી શરમ લાગે કે માણસ પૈસા માંગે છે શું કરું કે હું એટલે ગોમ વિચાર એનો જ કરતો હતો આટલી કડા ગોમ વાસે બધા કન બધા બેઠા કે રાખું દે પેલા પૈસા એમ ટકા પાડ્યો પાછો તો ઘર ઉપર લોન શું ખાવા લ્યો એના હારું લીધી એ ઘરમાં પેલા સાપરા માટે લોન થાય અરે પેલું જૂનું ગામમાં પત્રવાળું ઘર એ તો પડી ગયું ભીતડું ચિયો બેંક વાળો કરી આલે તમને એટલા પૈસા તો કરી આલ્યું એ તો બધું ફેદાયેલું પડ્યું છે કોઈ ફેદાયેલું નહીં હમણાં હમું અને ખેતરમાં થઈ 4 પત્રોનું સાપરું છે ચિયો ચિયો તમારે લોન કરી આલે લઈ ગયો ને એના પત્ર ને બધું લાવ્યું છે પોપટથી પાસે પેલા આપણે શું નામ છે ઇયન પાસેથી 10,000 લાવ્યો હતો એટલે પરમદાડે મો એ હેડ્યો તો પેલું બહેરું તારે અહીંયા સાપરામ ફરતું હતું ટાટું બજેલ હતું એ છે પત્ર મેં ભાલે નહીં છે કોઈ છે કોકના ઈ મને પલોટમાં બનાવ્યું ઘર પલોટમ આપણે રહેતા અહીંયા જૂના અલ્યા મૂર્ખા તું ઘડી કે ક્ષેત્રમાં ઘડી કે ગોમમાં ઘડી કે હોય તું ચેચીએ ચેડે છે ઘડી કે સારામાં તું ચે જે બતાવે મારે છે સરકારે 10 ઘર આલે બીજે ઘર બોજ્યું છે 10 ઘર આલે છે તું કે ક્ષેત્રમાં ના પેલા કે ઘરે કીધું ભીતડ પડે તમે ગોમમાં રહો તો ખબર નથી પલોટમાં ઘર છે ને ક્ષેત્રમાં ઘર છે આ મારો બેટો સુધું બનાવે છે હો પાછો આ ડબુલ બનાવે પૈસા ના આલો જો હલકે પૈસા ના આલે હું કેસ છટાઈ ગયો પાછો હું તને કહું ના ના કેસ કો કરો હા અને રિયલમાં હારી આગળ પૈસા કે ધાડી થઈ લેવા 5 લાખ ની તમ તાર કાલ વહેલા 7 વાગે તમ તાર માર ઘરે આવીને 40 માર ઘરે આવીને કીધું બસ એટલે 5 લાખ તને ચિયો હાલે મને કે પેલા બેંક વાળો હાલે તારે છે ઘરના ગુદાના હાલવા છે તે તો 20 હાલ્યો તું મારો શેહ લીધો છે 20,000 એટલે મારે તો લાખો રૂપિયા છે તું પૈસા આલજે ને હવે શું કીધું હા તાર હાલ લીધા અમે તો કીધું ને કે હલકા હું ગોમ માં ટોકા પાડ્યો પેલા પૈસા હો હા આ દશમણ મારો બેટો ચીડો નહીં છોડે વહેલો ચાય નહીં પીધો હોય ઘરે આવીને ઉભો રહે આ માગણીયા વાળા મને ખબર છે મારા વિશે જવા છે ઘરે મને તો મારો દશમણ તો એક ને નેટ હેડાડ્યો ને બીજો મરે નાકા મોજ બેઠા આ સ્વરાના ઓટલા તોડે છે બેઠા બેઠા પૈસા સારું મને લાગે મહારાજ વાઈટ દીધી ને બધા બેઠા હોય છે ગોમમાં રહેવા જશે કે નહીં રહેવા જ મારે કાંટો થઈને મોટો હતાડી નીકળી ગયો હળો કન વાઘુજી પૈસા આલી ગુનો કર્યો છે એટલે આગનાડી હેડ્યા થઈ છે એ વાઘુજી હા જંબુદે તે મોઢું હતાડી હતાડી હેડ્યા ગયો તો આડી નાડી અરે મોટું હતાડતો ને વિચાર કરું છું કે જંબુદી ના પૈસા ચારા લાવે જંબુદી તમારે વ્યાજ કેટલું થાય મારો બેટો મૂડી તો આલતો નથી ને વ્યાજ ની માં ફાડે છે શું આવે વ્યાજ આ તમે મને પૈસા આલે ને તો મૂડી તો આલતો નહીં તું પણ વ્યાજ કેટલું થાય મારે કોઈનો રૂપિયો વ્યાજ તો મૂડી તો શું પણ વ્યાજ નથી રાખવું તો બધા જ લેવાય વાલા આજ વાયદો આલ્યો ઓજનો વાયદો આલ્યો હવારમાં આલ્યો કેટલા વાયદા આલું હું
શંભુજી હા 5 લાખની મકાન પાસ થઈ ગઈ ને એમાં તમે તારા પૈસા તમારા હાલતે હું તમને 15,000 વધારે આલ્યું બસ. તો વાઘુજી કાલ ને કાલ પૈસા મળી જવા જોઈએ પાછા. તમે આટલો નાટક કરો અરે તો કાલ દાડે ઉજે મારા ઘરે આવીને ચા પીધું બસ તમે તાર અને કાલ પૈસા લઈ જાજો. સવારમાં બાઈક લઈને વહેલો પહોંચી જાવ પાછા હા તમારા તમે ઘરે. તાર વહેલ લઈ જાજો બસ. સારું હા બેહો તાર હવે હું હારું, હેડું. હેડો. હો કાલ આવજો. તો વાયદા ઉપર વાયદા આલ્યા પણ ગોદામ તો રૂપિયો નથી. ચાલો ના શું કરો હવે મારો કે હોટલે ચા પીવાને 5 રૂપિયા નહીં ના માગતા વાળાને વાયદા આલી આલીને દરરોજ દૂઠો પડો તો વળી ચીયો 10 મણ પીડાય ના સારી વાત છે દાવા દીધી નકર રાતો પાછો વળીને ઘરે. વાઘુજી ચમડા ઉપડ્યા જેનાથી વાઇટ બદલી હેડ્યો તો ઈ 10 મણો ફીટકાઈ છે શું કરવાનું. ને રામ રામ નવા વરના રામ રામ. ને આપણે ખબર છે કોઈ ના પૈસાની કેટલા વર્ષ છે આલ્યા પૈસાની તો ખબર છે આ મગજ એમ જ ફેલ થઈ ગયું છે મારે. વર્ષ કેટલા છે આલ્યા યાદ નહીં પણ વ્યાજ કેટલું થાય છે. એટલે આ તો મારો બેટો કેટલા વર્ષથી કહે છે વ્યાજ કેટલું થાય વ્યાજ કેટલું થાય વ્યાજ ન થાલતો કે મૂડી ન થાલતો. મારે છે ને તમારી મૂડી તો મૂડી પણ વ્યાજ પેલા આલો છે. એટલે પેલા મૂડી તો આલ વ્યાજ તો ભાઈ આલ દે. શું કરો બેને તો ફોન લઈને હેડાડ્યા છે મને ઈ જ ભાતા આલવી પડશે. તો હવે હા વહેલા ઉઠીને 5 વાગે નાહી જાવ તો બધા આવીને ચા બે હતા મારે ઘરે આવી. ને ચરી આવજો હવે. હવે તમારા પૈસાની કોઈ ઘણી રાહ જોવાની જરૂર નથી. હા કાલ દાડે ઉઈએ તમે તાર મારે ઘરે આવી જાજો. મેં છે ને પેલું પ્લોટમાં ખબર મકાન હતું મારે ઓય ઓય એના ઉપર 5 લાખની લોન પાસ કરાઈ અને તમે માગો કેટલા મકાન 20,000 ને. હા 20,000 અરે 20 ના 40 લીધા તો બસ. સારો ને અને કાલ વ્યાજે પાક્કું- આલ્યું. કાલ પાક્કું આલવું પડશે અરે પાછું. કાલે વહેલા મારા ઘરે આવીને ચા પીધું બસ. સારું હેડો તો. હા હા આવજો. સારું રામ રામ. હવે મારો પેલા 3 તો 10 મણ હોમાં ધચા છે ને હજી એક માગતા વાળો છે લુઈ તો પીછે જ મારો બેટો. શું કરું એમ કરો ગોમમાં આવું જ નથી. આજ તો સોનો મોનો કરતી ને ઉઈ જાવ આજે વડા મોજું જ આવું જ નથી. અલે વાઘુજી નકો તારો નકો જેનો બીક હતી ઈ જ ભીટકણો મારો બેટો તેમાં હકા દે. ચમ છો વાઘુજી તમે તો હું તો માતાની છોકરી ગળાની છોકરી તમને જ ગોતો રહો છો કાલનો. તો હું તો તમને 4 દાડેથી ગોતું રહ્યો તો તમારા ઘરે અલા, નથી. હું તો તમારા ઘરે જો પૈસા આલવા હતા એ વાપરી રહ્યો ને હવે ફેર મેં તો લોન કરાવી છે ઘરની હા એટલે કાલે પૈસા આવવાના સાહેબ લઈ હા એટલે કાલે તમે તાર વહેલા આવી જાજો ગળાની છોકરી બસ. વેલા હા વહેલા. પણ હાસું જ કોણ અરે હા શું મારા ઘરે આવીને ચાય પીધા છો તમે તાર બસ. એટલે આ ગળાનો સોગંદ તો પેલા ગળાના સોગંદ તો ખાય તો લાગે હાસા ખાય લગભગ મળી જ જાય પૈસા આવે તો માલી છે તો પૈસા. હા તમે તાર કાલે વહેલા મારા ઘરે આવીને ચા પી જાજો ને પૈસા લઈ જાજો. તો તમારી આઈને જ ચા પીશું હા ના કે ભાઈ કાલે વાત થાય. ના ના ગળાની છોકરી બસ. હા શું બોલો છો હા વાઘુનું ગળું આલી જેવું પૈસા ને આલું તો. હારું હેડો તો. હા અલ્યા ભવનજી હા ચે જો છો અલ્યા બજાર દઉં છું. બજાર જો છો. ઓય એટલે બજાર તો મારે જ આવતું પણ પૈસા નથી. ભવનજી તમે બજાર જો છો. ઓય ઓય બજાર તો મારે ભવનજી આવતું પણ પૈસા જ નથી શું કરું. અલ્યા પૈસા તમારા પાસે જેટલા પૈસા છે એટલા પાસે મારા પાસે પૈસા નથી. ભવનજી મેં પેલા વાઘુજી નથી ઈન વિયાજુ આલ્યા હતા. અલ્યા પૈસા માજામ તો મૂળ મરી ગયો 100 વર્ષથી પૈસા માંગુ છું હજી આલવા ન થાય હવે કે વ્યાજ આલું વ્યાજ કેટલું છે? હું તો એના ઘરે હવાર માં તો હીરો છે હોતો જ નહીં છે દેખવાય નહીં. કાલ હું તો તમે પાક્કો વાદો કર્યો ઈ કે કાલ મારા ઘરે આવીને ચા પીધું ને પૈસા લઈ જાવ કાલ તો લઈ જ જાવ પાક્કો વાદો કર્યો. તમને જે દેખવા નતો મળ્યો હીરો કીધું કે હું વસમાં મળ્યા હતા બસ સ્ટેન્ડ. તો હું તો એને ગોતરો 3 દાડાથી ઘરેથી ઓટા નાખું હતું પણ ઈ ઘરે હોતો જ નહીં વહેલો હતું. મેં તો પાક્કો વાદો કર્યો હતો ઈ કે કાલે આવીને અમારા ઘરે આવીને લઈ જાવ ને ચા પીધું. મેં કીધું હારું હેડો. ને ઈ ચેમણા જો ઈ ઓમળા થતો હતા છે વાઘુજી મને પૈસા નહીં આલતા 20,000 રૂપિયા આલેલા છે. લેદુરા ના કાલ માજા મળશો મળે નહીં પાછા. ના આજ તો તું હમણાં હોમ હતું છે તાકે તો વળી. હારું હેડો મારે મોડું થાય બજાર જાવ. હાર હેડો. હારું પવનજી તો વાઘુજી વાયદા આલ્યા હતી આજ તો નક્કી ઈન તો લાગે બનાય જ પાછી વાયદા જ આલે પૈસા તો આલતો નહીં પણ મન તો આજ તો ધચી ને હું તો એના મારીને પૈસા આલું પણ લેવા છે ખરી પૈસા. તારે એમ કરું ગમત આવું જ નહીં ગમે એને ગમે બધું હોય છે ગળી વાટે જ તો બદલી નાખો અલગ વાટે જતો હું હોરો નાખાવું છે વાટમાં કોઈ થાય તો નહીં બીજી વાટ પકડવા